નમસ્કાર, સીધો સંવાદમાં આપની સાથે હું છું વિનલ। આજે આપણે ચર્ચા કરીશું કે બજેટ આવી ચૂક્યું છે, બજેટમાં કેટલો ફાયદો, કેટલું નુકસાન, બજેટ પાસ કે નાપાસ, આ જ મુદ્દે ચર્ચા કરીશું આપણે। કેમ કે ઘણી આશાઓ, અપેક્ષાઓ હતી બજેટને લઈને, તો ક્યાંક કોઈક આશા નવી જાગી છે, તો જ્યારે હવે જે આશાઓ હતી તે ક્યાંક પૂરી નથી પણ થઈ। એટલે કોઈક નાખુશ છે આ બજેટથી, તો કોઈક ખુશ છે। આ જ મુદ્દે ચર્ચા। આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ઉર્વિશ કંથારિયા, જેઓ ભાજપથી જોડાયા છે, અતુલ પટેલ, જેઓ કોંગ્રેસથી જોડાયા છે, પ્રદીપ જૈન, જેઓ કરવેરા નિષ્ણાંત છે, રાજેશ ઠાકર, જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે ચિંતન ઠાકર, જેઓ એસોચેમ ગુજરાત કાઉન્સિલર છે, અને નિલેશ બ્રહ્મભટ્ટ, જેઓ વિશ્લેષક છે। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા તો હું આપને જ પૂછીશ, ઉર્વિશભાઈ, બજેટ સાથે ઘણી આશાઓ હતી, ઘણી અપેક્ષાઓ હતી, ક્યાંક કોઈ પૂર્ણ થઈ, ક્યાંક કોઈક અધૂરી રહી। આજના યુનિયન બજેટનું જે સંપૂર્ણ ચિત્ર જે આપણી સમક્ષ આજે ઉભર્યું છે, એમાં મુખ્યત્વે બે પાસા છે। એક પ્રજાની અપેક્ષા અને બીજું સરકારનો અભિગમ। પ્રજાની અપેક્ષા શું હતી, એક જ શબ્દમાં આપણે વર્ણવવાની હોય તો આપણે કેવી રીતે કરીએ? તો પ્રજાની અપેક્ષા સ્થિરતાની હતી, કારણ કે જે 2 વર્ષમાં જે પેન્ડેમિકમાંથી આપણે પાસ થયા છીએ અને એમાં જે સામાજિક, રાજકીય, આરોગ્ય ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે જે અસ્થિર વાતાવરણ ઊભું થાય એવી શક્યતાઓ થયેલી, એમાંથી આપણે સ્થિરતા તરફ આપણે પ્રયાણ કરી ચૂક્યા છીએ અને પૂર્વવત પરિસ્થિતિ આપણે ફરીથી એસ્ટાબ્લિશ કરી શક્યા છીએ। એ આ જનમાનસની જે અપેક્ષા હતી એ પ્રમાણે મહદ અંશે આ સરકાર એ દિશામાં પ્રયત્ન કરવા માટે સફળ રહી છે। બીજી વાત છે કે સરકારનો અભિગમ। સરકારનો અભિગમ એક શબ્દમાં આપણે વર્ણવવાનો છે, તો સરકારનો અભિગમ આજે જે રિફ્લેક્ટ થયો છે એનો શબ્દ છે સહકાર। એ સૂક્ષ્મ રીતે જોઈએ તો સહકાર ક્ષેત્રને ઉત્તેજન માટે પણ આ સરકારે ખૂબ જ પ્રયત્ન, ખૂબ જ સક્રિય રીતે કરવાની શરૂઆત કરી છે। સહકાર મંત્રાલય સ્થાપ્યું છે આ વર્ષે અને સહકારી પ્રવૃત્તિને ઓર્ગેનાઇઝ ફોર્મમાં લાવવા માટે સ્પેશિયલ એલોકેશન્સ થયેલા છે। આપણે સામાન્ય રીતે આપણે એમ માનીએ છીએ કે કોઈ કોર્પોરેટ અલાયન્સ સાથે આપણે બધું ચાલતું હોય છે, પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈનું જે સિંચન થયેલું છે, એ સિંચનનું જે મુખ્ય સૂત્ર છે એ છે સહકારથી સમૃદ્ધિ। અને મારે અત્રે એ ઉપસ્થિત કરવું ખૂબ જ એ ઉલ્લેખનીય છે કે એમના જે રાજકીય જે વટવૃક્ષ હતા, જે ગુરુસ્થાને હતા, એ લક્ષ્મણરાવજી ઇનામદારનું આ સૂત્ર છે સહકારથી સમૃદ્ધિ। એમના પ્રત્યેક વલણમાં, સુશાસનના વલણમાં અને બજેટ કે ફિસ્કલ વલણમાં પણ સહકારથી સમૃદ્ધિની ભાવના એ રણકે છે, જે આજે આપણે જોઈ શક્યા છીએ। હવે આનું એક મેઇન વાત મારે એ કરવાની છે કે સહકારથી આપણે અત્યારે શું કરવાનું છે? તો બેઝિકલી જે પરિસ્થિતિમાંથી પાસ થયા અને પાછા આપણે રિવાઇવલ તરફ, ઇકોનોમિક રિવાઇવલ તરફ જઈ રહ્યા છીએ, ત્યારે કલ્યાણ રાજ્ય તરફ, કલ્યાણ અર્થવ્યવસ્થા તરફ દેશે પ્રયાણ કરવાનો છે, સરકારે પ્રયત્ન કરવાનો છે અને સમગ્ર વિશ્વની સરકારો આ દિશામાં જઈ રહી છે કલ્યાણ રાજ્યની અવસ્થામાં। પરંતુ સંતુલન જાળવવાનું છે, એ સૌથી મહત્વનું છે। અર્થશાસ્ત્રનું સંતુલન ક્યારે જળવાય કે કલ્યાણ રાજ્યની સાથે સાથે એ ત્રાજવાનો કાંટો છે કલ્યાણ, પરંતુ એના ત્રાજવાની 2 બાજુઓ જે છે, ડિમાન્ડ અને સપ્લાય, એ બંને સાઈડ ઉપર ધ્યાન આપવાનું છે। ડિમાન્ડ સાઈડ ઉપર એ રીતે ધ્યાન આપવાનું છે કે અંતિમ માનવી, ગરીબ માનવી, એની ખરીદ શક્તિ વધે અને એ ઇકોનોમીમાં કોન્ટ્રીબ્યુટ કરે તો એ ઇકોનોમી સાચા અર્થમાં એ વિકાસશીલ ઇકોનોમી થાય છે। એ દિશામાં ઘણા પ્રયત્નો છે જે આપણે જોઈશું। બીજું કે સપ્લાય સાઈડ ઉપર પણ ઘણું ઉત્તેજન આપવામાં આવ્યું છે। ઇન્ડસ્ટ્રી હોય કે એગ્રીકલ્ચર હોય કે સર્વિસ સેક્ટર હોય, એને રિવાઇવલ માટે ખૂબ જ સારો એક અભિગમ અત્યારે જોવા મળ્યો છે। અને ડિમાન્ડ સાઈડ ઉપરની જે 4 મુખ્ય બાબતો જે છે, ઇન્વેસ્ટમેન્ટ્સ, કોસ્ટ મેનેજમેન્ટ, ગવર્મેન્ટ સ્પેન્ડિંગ અને ટેક્સેશન, જ્યારે સપ્લાય સાઈડની 4 જે બાબતો છે, પ્રોડક્ટિવિટી લિંક્ડ ઇન્સેન્ટિવ્સ,
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, MSP અને સેન્ટિમેન્ટ, જી આ પ્રત્યેક બાબત ઉપર ખૂબ જ સૂક્ષ્મ રીતે, ખૂબ જ વૈજ્ઞાનિક અભિગમથી આ બજેટ તૈયાર કરવામાં આવેલું છે અને તમામ લોકોની, ભારતનું આ બજેટ છે અને તમામ લોકોના સહકારની અપેક્ષાથી આ અંદાજપત્ર છે એ ખરેખર એ પૂર્ણ રીતે સક્રિય થાય જી, અને જી. એના પરિણામોમાં કન્વર્ટ થાય એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. અતુલભાઈ, આપ શું કહેશો કે સંપૂર્ણ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આ બજેટ તૈયાર કરવામાં આવ્યું છે? જો કે રાહુલ ગાંધી દ્વારા તો કટાક્ષ કરાયો છે કે બજેટમાં કાંઈ જ નથી. સૌથી પહેલા જો હું વાત કરું ને તો પહેલાના ટાઈમમાં જે બજેટ આવતું ને ત્યારે કેટલી ઉત્તેજના, કેટલી ઇંતજારી હોય, ઉદ્યોગપતિઓ હોય કે સામાન્ય માણસ હોય કે ખેડૂત હોય કે બજેટમાં કંઈક અમારા માટે આવશે. પણ અત્યારે છેલ્લા 4-5-6 વર્ષથી જોઈએ તો બજેટનું મહત્વ જે છે રહેવું જોઈએ, રહ્યું નથી. GST માં પણ ગમે ત્યારે વધારો ઘટાડો કરી નાખે, ગમે તે બધા ભાવ વધારા, આ તે પ્લસ માઇનસ ગમે ત્યારે કરી શકે છે. બીજી વાત, બહુ સરસ વાત કરી, પણ જો આ જે બજેટ છે ને, અમે બે, અમારા બે, એ સિવાય 4 વ્યક્તિ સિવાયનું બજેટ હોય ને તો સામાન્ય માણસ આજે ફટાકડા ફોડતો હોય. પણ આ બજેટ ફક્ત ને ફક્ત મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી, ખાસ કરીને ગૌતમ અદાણી એટલા માટે કહીશ કે જે મોટી મોટી ટ્રાન્સપોર્ટેશનની, હાઈવેઓની, નેવીની આ જે બધી વાતો કહી કે પરિવહન ક્ષેત્ર ગતિશીલ એન્જિન એટલે સૌથી વધારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ધારો કે રેલવેના જે ગુજ ટ્રેનના ટ્રેકોથી લઈને બંદર સુધી લઈ જવાના, આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાની વાત છે. એ છેવટે ફાયદાકારક અંબાણી અને અદાણીને જ થવાનું છે. અને એરપોર્ટોની ને જે બધી વાતો છે એ બધી છેવટે અદાણીના, તમે જુઓ કે છેલ્લા આપણા 5-7 વર્ષની વાત કરીએ તો જીડીપીના રેટની વાત કરીએ તો જીડીપીના હમણે ક્રાઇટેરિયા બી પ્લસ માઇનસ કરી દીધા, છતાં પણ 15-16 થી શરૂઆત થઈ ગઈ હતી ડાઉનવર્ડ ટ્રેક આવવાની. 17-18 ડાઉન થયો, 18-19 6.1% અને 19-20 4.2% થઈ ગયો. એટલે કોવિડ તો ફક્ત માત્ર 92 20-21 -24%. 45 વર્ષનો જે રેકોર્ડ તૂટ્યો મોંઘવારી, બેરોજગારીનો, આ બધા રેકોર્ડ બ્રેક કર્યા છે નરેન્દ્રભાઈ સાહેબે. એનું મુખ્ય કારણ છે કે આવક જાવકનું ઇમ્બેલેન્સ. આવક કરતા જાવક એટલી બધી કરી દે આગળ ધીન ના કરે. તમે જો અબજો રૂપિયાના બેનર પોસ્ટરો લગાડી દેશે. હું આપણે અમદાવાદની વાત કરું, 2 દિવસ પહેલા હું રિવરફ્રન્ટ ઉપર નીકળ્યો હતો તો ગાંધીજીનું એક મ્યુટેડ કે જે ચિત્ર એનું અનાવરણ કર્યું હતું. તો અમિતભાઈ શાહે છે ને અમદાવાદ સહિત કેટલી બધી જગ્યાએ બેનરો લગાવી દીધા. એ જે ગાંધીજીના મ્યુટેન્ટનું જે ચિત્રનું છે ને એના કરતા 50 ગણો ખર્ચો બેનરોમાં, એમણે જાહેરાતોમાં બેનરોમાં કર્યો. એટલે આ સરકાર ફક્ત ને ફક્ત જાહેરાતોમાં પૈસા બગાડે છે સામાન્ય માણસ. અને હું તો ખેડૂત પુત્ર છું એટલે ખાસ કરીને ખેડૂતની વાત કરીશ. ખેડૂતમાં જે સબસિડી એમણે ઘટાડી દીધી વધારવાના બદલે. MSP ની વાત કરી હતી, કાયદા 3 કાળા કાયદા કાઢ્યા, યુ-ટર્ન લેવો પડ્યો, ભૂલ બી કબૂલી. અને નરેન્દ્રભાઈએ તો 2 દિવસ પહેલા મોટામાં મોટું ધડાકો કર્યો કહેવાય. પહેલી વાર મને લાગે ત્યાં સુધી 67-68 વર્ષના હશે આપણા વડાપ્રધાન શ્રી, તો પહેલી વાર સાચું બોલ્યા હોય એવું મને લાગ્યું કે ભ્રષ્ટાચાર કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે. એટલે એમણે એ તો કબૂલ્યું કે મારા 7 વર્ષના કુશાસનમાં આટલો બધો ભ્રષ્ટાચાર દેશને થયો. હવે આ બજેટમાં જે ક્રિપ્ટોકરન્સી ને બધી વાત કરી, સામાન્ય માણસને તમારે ને મારે ક્રિપ્ટોકરન્સી સાથે શું લેવા દેવા? મારે ને તમારે તો એના સાથે લેવા દેવા જ્યારે હું બાઇક લઈને જાઉં પેટ્રોલ પુરાવું ત્યારે મને હાશકારો થાય કે 10 રૂપિયા ઘટ્યા. આપણે ક્રૂડની વાત કરીએ, જો આજે 89 ની આસપાસ, $90 ની આસપાસ ક્રૂડના રેટ ગણીએ તો એ સમયે જ્યારે મનમોહન સરકાર હતી ત્યારે 33 રૂપિયે ડીઝલ આપતું હતું અને 47 રૂપિયે પેટ્રોલ આપતું હતું. આ મારા પોતાના આંકડા નથી, આ ઓથેન્ટિક આંકડા સાથે હું કહું છું. જો આ પ્રમાણે આપણે ગણતરી કરીએ તો 7 વર્ષની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમિત સાહેબની સરકારે 1,21,000 કરોડ આપણા સામાન્ય માણસના ખિસ્સામાંથી ખંખેરી લીધા છે. બીજું વાત, ખેડૂતોને 2,000 રૂપિયા આપીને કેટલા એમની પાસે લૂંટી લીધા એ પણ વિચારવું પડે. આજે દરેક ખેડૂત ટ્રેક્ટર વાપરતો હોય, ડીઝલ વાપરતો હોય, જંતુનાશક દવાઓ વાપરતો હોય, ખાતર વાપરતો હોય, ટ્રાન્સપોર્ટેશન મોંઘું એટલું બધું થઈ ગયું છે ડીઝલના લીધે. એટલે ડબલ, અડધી આવક થઈ ગઈ અને ભાવ એમણે ડબલ 2022 નો આંક આપ્યો તો 2022 માં ખેડૂતોને ખુશાલ કરી દઈશું, ડબલ આંકડો કરી દઈશું. ડબલ ના બદલે અડધી તો આવક થઈ ગઈ એમની. અને ઉપરથી MSP એમણે સરકારે નક્કી ના કરી, કાયદો ના લાવ્યા અને કેટલી ખરીદી કરીશું એ ખરીદી પણ બતાવી નથી. જી જી પ્રદીપભાઈ, આપને પૂછીશ, કરવેરા નિષ્ણાંત છો આપ, ક્યાંક ને ક્યાંક આશા હતી મધ્યમ વર્ગને કે આ વખતે એમાં થોડી રાહત મળી શકે છે, પરંતુ એને પણ યથાવત જે હતા તે પ્રમાણે જ રખાયા છે. વાત સાચી છે.
આપણને ખબર છે કે જ્યારે દેશમાં અને વિશ્વમાં મહામારી અત્યારે પ્રવર્તી રહી છે ત્યારે અનેક વ્યવસાય ઉદ્યોગોને એની બહુ મોટી અસર થઈ છે. એ વ્યવસાય ઉદ્યોગોમાં બીજું વધારાનું બર્ડન ન પડે એનું સરકારે ધ્યાન રાખ્યું છે અને સાથે સાથે 2-3 બાબતોમાં બહુ મહત્વપૂર્ણ સુધારા એની અંદર કર્યા છે. એક તો જીએસટીની અંદર અત્યાર સુધી વર્ષ પૂરું થયા પછી 30/9 સુધીમાં તમારે ગત વર્ષની અંદર કંઈ પણ ભૂલો થઈ હોય, હવે આ જે જોગવાઈ છે એ સંપૂર્ણ વેપાર ઉદ્યોગ જગતને આ લાગુ પડે છે. સ્વાભાવિક છે કે માણસ કામ કરે એની ભૂલ થાય, તો આઈટીસી લેવામાં ભૂલ થઈ હોય, સેલ્સના આંકડા કંઈ મિસમેચ હોય તો એ સુધારો કરવાની અને એને સુધારો કરીને સાચું રિટર્ન ભરવામાં એને ઉપયોગી થાય એટલા માટે 30/9 સુધીનો એ સમય હતો. આ જ સમય ઇન્કમટેક્સના ઓડિટ રિપોર્ટનો પણ સમય હતો, એમાં પણ એની મેળવણી કરવી પડતી હોય છે. એક જ સમય હોવાને કારણે વેપારી આ પોતાના જેન્યુઅન લાભથી એ વંચિત રહી જતો હતો. આ વખતના બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી કે તમારો જે કંઈ સુધારો વધારો છે એ તમે નવેમ્બર સુધી કરી શકશો. મને લાગે છે કે વેપાર ઉદ્યોગ માટે આ બહુ મોટી રાહત, એટલા માટે કે હજારો કરોડ રૂપિયા એ લોકોના આના કારણે એ ટેકનિકલ હિંચને કારણે ફસાઈ જતા હતા, એમાંથી એમને બહુ મોટી રાહત મળશે. બીજી જે ઇન્કમટેક્સમાં જે જોગવાઈ કરવામાં આવી કે અપડેટેડ ઇન્કમટેક્સ રિટર્ન તમે ફાઇલ કરી શકશો. બની શકે કે રિટર્ન ભરતી વખતે કોઈક ભૂલ થઈ હોય તો એ ફાઇનાન્શિયલ યર પૂરું થયા પછી, એટલે એનું જે એસેસમેન્ટ યર એ પૂરું થયા પછી 2 વર્ષ સુધીમાં જો તમને લાગે કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, આ આવક રહી ગઈ છે, તો એ રિટર્ન ભરવા માટેની છૂટ એ આ રિટર્ન બજેટની અંદર જોગવાઈ કરવામાં આવી છે. હા, એમાં જરૂર એવું કહેવામાં આવ્યું છે કે એમાં તમારે એડિશનલ ટેક્સ ભરવો પડશે, પણ એ ટેક્સ શું છે એ જરા થોડી ડિટેલ આવશે પછી ખ્યાલ આવશે. પણ મને લાગે છે આ બહુ મોટો મુદ્દો લોકોને સ્પર્શતો છે. બીજી જે વાત કરી બહુ મહત્વની કે એપેલેટ લેવલ ઉપર હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં એક જ વિષયને લઈને અનેક જે મુદ્દાઓ હતા એના લિટિગેશન વર્ષો સુધી પડ્યા રહેતા હતા અને એની પણ સીધી અસર એ વેપારી ઉપર થતી હતી. તો આ બજેટમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ એક મુદ્દાને લઈને જો સરકાર એ સુપ્રીમ કોર્ટમાં ગઈ હોય કે હાઈકોર્ટમાં ગઈ હોય તો એવા જ મુદ્દાઓ ઉપર આગળ કોઈ કાર્યવાહી કરવી નહીં. એને કરીને એના પરિણામે વેપારીઓ લિટિગેશનમાંથી મુક્ત થાય અને એક સુચારુ રૂપથી પોતાનો વ્યવસાય કરી શકે, એ પ્રકારની જોગવાઈ આની અંદર લાવવામાં આવી છે. ચોથી જે વાત કરી કોઓપરેટિવ સેક્ટરની, અમારા એક મારા મિત્રએ હમણાં વાત કરી, એમાં પણ કોઓપરેટિવ સેક્ટરમાં એ 18.5% ટેક્સ 1 કરોડથી 10 કરોડની એમની ઇન્કમ હોય એમાં હતો, એમાં પણ એ રેશનલાઇઝ કરીને 15% સુધી લઈ આવે છે. તો આ નાના પરંતુ બહુ મહત્વના સુધારા એ આ વખતના બજેટમાં કરવામાં આવ્યા છે. મને લાગે છે એનાથી સીધો ફાયદો એ વેપારી વર્ગને અને ઉદ્યોગને થવાનો છે. જી ચોક્કસ. રાજેશભાઈ, આપને પૂછીશ કે આ વખતનું બજેટ જે છે આવી ચૂક્યું છે, બજેટ પાસ કે ના પાસ? પાસ કે નાપાસની વાત તો આપણે ક્યારે કરી શકીએ કે આ બજેટની જે અસરો છે એ બજારમાં જોવા મળેલા પરિણામ પછી આપણે એની અસરની વાત કરી શકીએ. અહીંયા સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના મિત્રે જે વાત કરી તો મને એવું થયું કે મારા મકાન ઉપર સોનાના નળિયા થઈ ગયા અને એ પછી જયારે અતુલભાઈ બોલ્યા ત્યારે મને એમ થયું કે મારા મકાનની છત ઉડી ગઈ. એટલે આ સકારાત્મકતા અને નકારાત્મકતાની વચ્ચેથી આપણે જો વિચારીએ તો હું એવું માનું કે બહુ બૌદ્ધિક વાતો ના કરું, કારણ કે આ મારો વિષય નથી, એટલે બહુ ટેકનિકલ એની અંદર જવાની નહીં. પણ રૂપિયો અહીંથી ગયો, અહીંથી આવ્યો, એ કાગળ ઉપર જે ચર્ચા થાય છે એ રૂપિયો મારા ખિસ્સા સુધી આવ્યો, આ મને જ્યારે ફીલ થાય ત્યારે મારા માટે એ બજેટ સારું. હવે અહીંયા જે વાત થઈ એ ઉદ્યોગ જગતની વાત થઈ, સહકારી ક્ષેત્રની વાત થઈ, પણ કોવિડના જે સૌથી વધારે કોઈને માર પડ્યો હોય તો એક એમએસએમઈ સેક્ટરમાં પડ્યો અને મધ્યમ વર્ગના લોકોને પડ્યો. મધ્યમ વર્ગના લોકોએ એટલી બધી એમની નોકરીઓ ખોઈ, જેમને નોકરી પાછી મળી એમને જે સેલરી હતા એ સેલરી કરતાં લગભગ અડધા પગારે એમને જોબ કરવી પડી. એ જે જોબ કરતા હતા એના કરતાં ઉતરતી કક્ષાની પોસ્ટ ઉપર પણ ક્યાંક ઘર ચલાવવા માટે એમને જોઈન્ટ થવું પડ્યું. એની સાથે સાથે જે ખરીદ શક્તિ લોકોની ઘટી અને ખરીદ શક્તિ ઘટી એની સીધી અસર પડે પ્રોડક્શન ઉપર પડે અને પ્રોડક્શન ઉપર એની અસર થઈ. આ જે હતું એટલે બુસ્ટર ડોઝ જે આપવાનો હતો એ આ મધ્યમ વર્ગને અને એમએસએમઈ સેક્ટરને આપવાનો હતો, એ બુસ્ટર ડોઝ અત્યારે અપાયો હોય હાલ દેખાતું નથી. બીજી વાત આપણે કરી કે આ બજેટના જે હેડલાઇન છે એના ઉપર આપણે ચર્ચા કરીએ છીએ, પણ પાછલું જે બજેટ હતું એ બજેટની હેડલાઇન આજે ડેડલાઇન પૂરી થતા ક્યાં પહોંચી?
તો તમે 64,000 કરોડ રૂપિયાનું આરોગ્ય ક્ષેત્રમાં ગઈ વખતે જાહેરાત થયેલી હતી. એ 64,000 એની સાથે સાથે 17 એમ્સની જાહેરાત થયેલી હતી. તો તમે જમીન ઉપર જુઓ તો એ સ્થિતિમાં આપણે ક્યાં છીએ. અને સૌથી વધારે આપણે જો તકલીફ ભોગવી હોય કોઈ પણ સ્ટેટ હોય, અહીંયા ગુજરાત છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, મહારાષ્ટ્ર છે કોંગ્રેસની હશે, દરેક જગ્યાએ જે આરોગ્ય સેક્ટર છે એણે આપણી કલઈ ખોલી નાખી હતી. જે આપણે ડેવલપમેન્ટની વાત કરીએ છીએ, એટલે જે કોસ્મેટિક ડેવલપમેન્ટની વાત થતી હોય છે એની અંદર જે નાની પાયાની વસ્તુ છે કે જે સીધી માણસને સ્પર્શતી હોય, દાખલા તરીકે એને સસ્તું શિક્ષણ તો એનો અધિકાર છે, સસ્તું આરોગ્ય તો એનો હક છે, આ એને મળવું જોઈએ. અને આ બધી માયાજાળમાં એમાં બહુ રસ નથી પડતો. એ આપણે જોયું કે પરિસ્થિતિ શું હતી. એ પછી જે મેડિક્લેમ હતા એ મેડિક્લેમના પ્રીમિયમ વધી ગયા અને ભારતની અંદર જે આપણો તબીબી ખર્ચ છે વ્યક્તિ દીઠ એ ખૂબ જ વધારે છે. એની સામે લોકોની આવક ઓછી થઈ અને એ જે ભારણ આવ્યું મધ્યમ વર્ગના લોકો ઉપર, એટલે ક્યાંક ને ક્યાંક એવું હતું ખાસ સેલરી પર્સનને, કારણ કે એમનો જે સેલરી સ્લીપ આવે છે એમાં 1-2 કરવાની જરૂર નથી હોતી. ઉદ્યોગ કરનારા, ધંધો કરનારા લોકો તો આંકડાઓની અંદર હેરફેર કરીને એમનો ટેક્સ બચાવી લેશે, પણ જે સેલરી ના લોકો છે એમણે જે એમની આવક છે સીધી એનો ટેક્સ ભરવાનો હોય. 10%ના સ્લેબમાં આવે 10%, 20માં આવે 20 ને 30માં આવે તો 30. આમાં એમને એવું હતું કે ક્યાંક ને ક્યાંક અમને થોડીક રાહત મળે. કમસે કમ ટેક્સના પેલા એમાં સ્લેબમાં રાહત ના મળે તો એટીસી હેઠળ જે એની લિમિટ છે 1.5 લાખની એ ક્યાંક ને ક્યાંક વધારવામાં આવે. તો આ થયું નથી. બીજી વસ્તુ એ છે કે જે કોવિડમાં સૌથી વધારે જે ઇફેક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ હતી, જે હોટલ ઇન્ડસ્ટ્રી છે, રેસ્ટોરન્ટ છે, એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી છે કે ટુરિઝમ છે, મેન્યુફેક્ચરિંગ છે, આ બધાને કોઈક સપોર્ટ આ અંદાજપત્રથી મળવાની જરૂર એટલા માટે હતી કારણ કે બેંકોએ પણ અમને નેગેટિવમાં નાખી દીધેલા. એટલે બેંક પણ જ્યારે આ ઇન્ડસ્ટ્રીઝ જે છે કોવિડ પછી એ ફાઇનાન્સ લેવા જાય છે તો એને નેગેટિવ ગણી અને એમને ફાઇનાન્સ નથી આપતા. અને એટલે એ લોકો પ્રાઇવેટ ક્યાંકથી દેવું લેવા માટે એમને લિક્વિડિટીની શોર્ટેજ છે. લિક્વિડિટીની શોર્ટેજના કારણે એ લોકોને ક્યાંક પ્રાઇવેટ ઓપરેટર પાસેથી પૈસા લેવા પડે છે અને એનું જે ભારણ છે એ ભારણ પાછા એમના જે સ્કિલફુલ વર્કર હતા એમને ટકાઈ રાખવા માટે એ લોકો જે છોડીને જતા રહે છે એમને પાછા લાવવા માટે, કારણ કે ક્યાંક ને ક્યાંક એમને જે પ્રોડક્શન છે એની ગુણવત્તા પણ જાળવવાની છે. એટલે આ બધા જે પ્રશ્નો હતા એ પ્રશ્નો સામાન્ય અને મધ્યમ વર્ગને સ્પર્શતા પ્રશ્નો હતા. મને એવું લાગે છે કે એમાં જો વધારે એડ્રેસ કર્યું હોત અને ઇનકેસ જો આની અંદર આ વસ્તુ હોય, કારણ કે હું આની ટેકનિકાલિટી હું પ્રામાણિકપણે સ્વીકારું છું કે મને ખબર નથી, તો એ આપણે જ્યારે ચર્ચા ક્યારે કરી શકીએ કે એ વર્ષ પછી, જેમ મેં કીધું ગતિશક્તિની વાત થાય છે, 100 કરોડ રૂપિયા આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરવાની વાત હતી. બરાબર. હવે આપણે સ્માર્ટ સિટી નું એક બજેટ ફળવાતું હતું. બરાબર. એ હવે આ વખતે એને કંઈક અર્બન ડેવલપમેન્ટ કમિટી કરીને બાજુમાં મૂકી દીધું છે. આ 100 કરોડમાંથી ગયા બજેટમાંથી માત્ર 5,000 કરોડ રૂપિયા ખર્ચાયેલા હતા. અને જે કહેવામાં આવે છે કે આટલા નેશનલ હાઈવે બન્યા એમાં 49,087 કિલોમીટર જેટલા સ્ટેટ હાઈવે હતા એને નેશનલ હાઈવેમાં ફેરવી દેવામાં આવ્યા હતા. એટલે જે તમે કહો છો કે આટલા હાઈવે થયા તેની અંદર જે આ સ્ટેટ હાઈવે ફેરવેલા છે એ પણ આવે છે કે કેમ. એટલે મેં જે કીધું ને કે પેલું સરકારે બી ગજબ એહસાન કરતી હૈ, આંખે નોચ લેતી હૈ ફિર ચશ્મે દાન કરતી હૈ. એટલે ક્યાંથી આવ્યું ક્યાં ગયું આ બધું મને સમજાતું નથી. મને સીધું ફીલ થાય, મધ્યમ વર્ગને સીધું ફીલ થાય. સ્મોલ કેસ ઇન્ડસ્ટ્રી છે જેને ખૂબ જ બુસ્ટરની જરૂર છે, કારણ કે ટાટા છે, રિલાયન્સ છે કે મોટા કોર્પોરેટ હાઉસ છે, એમનું ઇન્ફ્લુઅન્સ ગવર્નમેન્ટમાં હોય છે. એ લોકો એમની સાથે બેસીને એમને જે મેળવવાનું છે મેળવી લેવાના છે. નાનો જે માણસ છે કે જેનો અવાજ સરકારમાં પહોંચવો જોઈએ એ અવાજનો પ્રતિઘોષ જે બજેટમાં દેખાવો જોઈએ એ હાલ મને દેખાતો નથી. પાસ કે નપાસની વાતમાં હું નથી પડતો, કારણ કે હું બિલકુલ નેગેટિવ બી વિચારવા નથી માંગતો, પોઝિટિવ બી નથી વિચારવા માંગતો. આ જે છે એને પ્રમાણિકપણે જો અર્થતંત્રને વેગ આપશે અને જે લક્ષ્યાંકો નક્કી કરેલા છે સરકારે, જીડીપીના હોય કે વિકાસ દરના હોય કે લોકોની જે ખરીદ શક્તિ ઓછી થઈ છે, -3% થઈ છે, એના સુધારા ઉપર લાગતા હોય તો એનાથી રૂડું કશું નથી. જી ચોક્કસ. ચિંતનભાઈ, આપને પૂછીશ કે આ બજેટથી જે આશાઓ હતી શું એ આશાઓ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ખરી? હવે આપણે જોઈએ તો આમાં સૌથી મોટો પ્રોબ્લેમ છેલ્લા 1.5-2 વર્ષમાં પેન્ડેમિકનો હતો. હવે ઇતિહાસ ગવાહ છે કે તમારે કોઈ પણ પૈસા છેવટના માણસ સુધી પહોંચાડવા હોય તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર એ સૌથી સારામાં સારી વેન્યુ છે. તો જો તમે 25,000 કિલોમીટર રોડ બનાવવાનો હોય 20,000 કરોડનો ખર્ચ કરીને,
80 લાખ તમે જો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જો ઘર બનાવી જ દેવાના હો તો આનાથી રૂડું કંઈ ન હોઈ શકે કે સિમેન્ટથી લઈ સળિયાથી લઈ અને સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ જનરેશન આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી થઈ શકે એમ છે. બીજો સૌથી મોટો મૂળભૂત આપણા આગળ મુદ્દો હતો કે મેન્યુફેક્ચરિંગ થઈ જાય, એ મેન્યુફેક્ચરિંગ થઈ જાય પછી ઇવેક્યુએશન જે સ્થગિત બધું થઈ ગયું હતું એને મૂવમેન્ટ કરવા માટે. તો આજે રોડ, પોર્ટ, એરપોર્ટ, રેલવે આ બધી કનેક્ટિવિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફોકસ કરીને મેન્યુફેક્ચરિંગને કઈ રીતે સપોર્ટ કરી શકે એનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે. તો 3 વસ્તુ મૂવમેન્ટમાં સૌથી વધારે જો આપણે જોવા જાય તો ફિઝિકલ મૂવમેન્ટ ઓફ મટીરિયલ, બીજું છે કે ડિજિટલ ડેટા મૂવમેન્ટ અને ત્રીજું છે કે ઇકોનોમીમાં પૈસાનું મૂવમેન્ટ. તો જે ડિજિટલાઇઝેશન ઓફ મની કરી દીધું, આજે આ 1,40,000 કરોડનું આ તમે આજે જુઓ છો કે ઇટ વોઝ જીએસટી આવ્યા પછી હાઈએસ્ટ કલેક્શન થયું છે. તો ક્યાંક ને ક્યાંક આમાં ડિજિટલ ઇકોનોમીનો ખૂબ મોટો રોલ છે અને આ વખતે આપણે આ ફોકસ કરીને ડિજિટલ ઇકોનોમીને કઈ રીતે આગળ લાવી એ સરકારનું ફોકસ છે, વિચ એ અમે માનીએ છીએ કે ધીસ ઇઝ રિયલી રિમાર્કેબલ. અને ડિજિટલાઇઝેશન ડેટા સેન્ટરને તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ આપ્યું. હવે જે રીતે ઓઇલ એન્ડ ગેસ એક ટાઈમનું ટ્રેઝર ગણાતું હતું એ જ રીતે આજની તારીખમાં ડેટા છે, ડેટા માઇનિંગ ઇઝ ગોઈંગ ટુ રૂલ નેક્સ્ટ જનરેશન. તો આજે એને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્ટેટસ આપીને આવતા 5 વર્ષ 10 વર્ષમાં આ ડેટા સેન્ટરને આખું એક નેટવર્ક ડેવલપ કરી ને રૂરલ એરિયામાં આનાથી કેટલું એમ્પ્લોયમેન્ટ જનરેશન થઈ શકે છે. એટલે આ બધું અલગ છે. આપણે કન્વેન્શનલી હવે આને પોલિટિસાઇઝ પણ કરી શકતા. હવે આ ROCTL નામની સ્કીમ છે એ 3 મહિના પહેલા સરકારે આ 13,000 કરોડનું દર વર્ષે બેનિફિટ ટેક્સટાઇલને આપ્યું, જેમાં 5 કરોડ લોકો છે. 13,000 કરોડની સ્કીમ ઓલરેડી જનરેટ કરીને પૈસા આપવાના ચાલુ કરી દીધા. RODTP સ્કીમ છે જેમાં 36 સેક્ટર ઇન્વોલ્વ છે. એને RODTP સ્કીમથી 13,000 કરોડ પર યરનું બજેટ રાખીને લોકો આપે છે. ને એ જ રીતે PLI 1,20,000 કરોડનું કરી દીધું. હવે સાહેબ જેમ કહેતા હતા કે પહેલે ખૂબ મજા આવતી, બજેટની રાહ જોતા, કારણ કે એસી સેકન્ડ એસીના ભાવ વધશે નહીં વધે, આ ટેક્સ ઉપર જશે કે નીચે જશે, એ બધું હવે જીએસટી કાઉન્સિલ કરી લે છે, રેલવે બજેટ અલગ કરી લે છે. તો આ જે ડીપોલિટાઇઝેશન કર્યું કે આ 3 મહિના એ લોકો રાહ જોઈ શકતા હતા કે PLI સ્કીમ, આ સ્કીમ, પેલી સ્કીમ બધી બજેટ આવે ત્યારે લઈ જાય. એટલે એઝ એ ઇન્ડસ્ટ્રી અને એસોસિએશન વી આર હેપી કે તમે પોલિટિક્સને અને બજેટને ઘણા ખરા અક્ષરે આને તમે અલગ કરી દીધું છે. જી ચોક્કસ. નિલેશભાઈ, આપને પૂછીશ કે જે રીતે બજેટને લઈને આશા અપેક્ષા હતી, ગઈકાલે આપે કહ્યું હતું કે જે રીતે ઘણી બધી જરૂરિયાતો છે, બધા પાસાઓને વિચારીને સરકારે બજેટ લાવવાની જરૂર છે. આજે બજેટ આવી ગયું, કેવું છે આજનું આપણું બજેટ? બિનલબેન, હું મહત્વની બાબત કરીશ આપની સાથે કે આજે સવારથી બજેટ આવ્યું અને કાલ બજેટ આવવાનું હતું એની ત્યારથી લોકો તૈયારી કરી રહ્યા હતા ને ભારતીય જનતા પાર્ટીનું બજેટ, નરેન્દ્ર મોદીના સ્વપ્નનું બજેટ, એટલે ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ અને ભાજપના બજેટની વાત કરતા હતા. ત્યારે હું એક દાનવીર રાજા હરિશ્ચંદ્રની વાત આજે કરવા માંગીશ કે દાનવીર રાજા હરિશ્ચંદ્ર જ્યારે કોઈને દાન આપતા હતા ત્યારે તેમની આંખો નીચી નમી જતી હતી. ત્યારે સંત તુલસીદાસે રાજાને પૂછ્યું હતું કે જ્યારે જ્યારે તમે લોકોને મદદ કરો છો ત્યારે આંખ તમારી નીચી કેમ નમી જાય છે? ત્યારે રાજાએ કીધું હતું કે લોકોના મગજમાં એક ભ્રમ છે કે રાજા મને મદદ કરી રહ્યો છે. એ સાંભળી, એ વિચારીને મારી આંખો શરમથી ઝૂકી જાય છે. જ્યારે આજે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી જે પોતાની જાતને પ્રધાન સેવક કેવડાવે છે, એ વેક્સિનેશન આપ્યું કે કોઈ ગરીબને મફત અનાજ આપ્યું, એના પર ઉપકાર કર્યો, તે રીતના ટીવી પર ડિબેટ કરે છે, ત્યારે ખરેખર પ્રધાન સેવકની નજરો પણ શરમથી ઝૂકી જવી જોઈએ. બીજી બાબત, બજેટની વાત કરીએ તો ગુજરાતમાં ગીફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન સેન્ટર શરૂ કરાશે. એ ખૂબ જ સારી વાત છે સરકારની. પણ એક બીજી બાબત છે કે આજે નાણા મંત્રી સીતારામનજીએ કીધું છે કે ટેક્સ રેડમાં મળેલા તમામ રૂપિયા જપ્ત કરાશે. પ્રધાનમંત્રીએ કીધું હતું કે સ્વિસ બેંકમાં કાળું નાણું જે જમા છે
તે સરકાર પરત લાવશે. પણ હમણાં જ સર્વેના રિપોર્ટમાં આવ્યું છે કે ઉત્તરોત્તર સ્વિસ બેંકમાં ભારતીયોના જી. નાણાંનો વધારો થઈ રહ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક ટેક્સ રેટમાં મળેલા તમામ રૂપિયા જપ્ત કરાશે. આ કાયદાનો ઉપયોગ રાજકીય ના કરવામાં આવે અને કદાચ આ કાયદાના લીધે સ્વિસ બેંકમાં કાળા નાણાંના જમામાં જી. પણ વધારો થશે. બીજું, આપણા નાણામંત્રીએ કીધું છે કે વિદેશમાંથી આવતી મશીનો સસ્તી થશે. તો આપણે એક બાજુ મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ અને આપણે પગભર થવાની વાત કરીએ છીએ. ચીન અને અમેરિકા પછી ભારત વિકસિત દેશ છે. તો જો વિદેશથી આવતી મશીનો સસ્તી થશે તો ભારતીય ઉદ્યોગનું શું, તે પણ એક પ્રશ્ન ઉદ્ભવે છે. બીજી મહત્વની બાબત એવી છે કે સરકારે કીધું છે કે આપણે કુદરતી ફાર્મિંગ તરફ જઈ રહ્યા છે. ખૂબ જ સરકારનો સારો નિર્ણય છે અને ખરેખર કુદરતી ફાર્મિંગ તરફ જવું જ પડે. કારણ કે જે રીતના ભારતમાં કેન્સરના કેસો વધી રહ્યા છે એના માટે કુદરતી ફાર્મિંગ ખૂબ જ જરૂરી છે. પણ શું સરકાર અત્યારે જે ખેડૂતો ખેતી કરી રહ્યા છે તેને પોષણક્ષમ ભાવ આપી શકી? તો કહીએ છે કે ના. આજે ખેડૂતોને ખેતી કરવી દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. ત્યારે કુદરતી ફાર્મિંગ માટે જી. સરકારે નક્કર પગલા લેવા પડશે. જી, બ્રેકનો સરકારી સમય થયો વાત છે. હું આપને અટકાવવા માંગીશ. આગળ આપની પાસે આવીશ અને આપના પ્રશ્નને પૂછી આપની પાસેથી ચોક્કસથી જવાબ લઈશ. આ ચર્ચાને આપણે યથાવત રાખીશું. હાલ લઈશું એક બ્રેક. अरे भैया तुम्हें कब से क्या लोग ऐसी गंभीर समस्या को हंसी मजाक में उड़ाते हैं। खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए। पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती। पेट सफा हर रोग दफा। हिपोलिन वॉशिंग पाउडर हिपोलिन मैल का दुश्मन तगड़ा चमकाए हर कपड़ा। हिपोलिन 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 So fresh. How? Because I use तिरुपति कॉटन सीड ऑयल जो है टोकोफेरॉल से भरपूर। ये खाने को स्वादिष्ट बनाए और रखे क्रिस्पी, क्रंची और फ्रेश घंटों तक। तिरुपति कॉटन सीड ऑयल मेरे और मेरी फैमिली के लिए बेस्ट है। इतनी ताकत रेंटियो है ना। रेंटियो तूर दाल नेचुरल प्रोटीन से भरपूर, मिनरल से युक्त, जीरो कोलेस्ट्रॉल। चुस्ती फुर्ती तंदुरुस्ती के लिए रेंटियो काफी है। ખેડૂત ભાઈઓ ખબર પડી ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને આવતા વર્ષે તમે પણ કહેશો અવનીના દિવેલા વાવ્યા છે. हेलो आंटी। सुन बेटा, केबल तो ठीक चल रहा है हमारा। अरे नहीं नहीं आंटी, वो अंकल 4-5 दिन से वॉक के लिए नहीं आया ना पार्क में, तो मैंने सोचा मैं ही चल के मिल लेता हूँ। अच्छा किया बेटा। वैसे अंकल की तबीयत तो इतनी अच्छी नहीं है। अच्छा। चलो अंदर चलो। अरे आयरन मैन, क्या हुआ? वीकनेस है यार, वीकनेस। थकान। कुछ खाया? नहीं भाई अभी नहीं, बाद में खाऊंगा, बाद में। आज तो संडे है, आप हमेशा की तरह खीर खाएंगे ना आज? अगले संडे खाएंगे, अगले संडे, संडे नहीं। मुझे सब पता है। घर पे आज खीर बनाई थी, तो मैंने सोचा आप दोनों के लिए भी ले आता हूँ। आंटी जी को ज्यादा मत देना, आप भी खा जाना सारा। कुछ रिश्तों के बिना हम सब अधूरे। GTPL, कनेक्शन दिल से। खास जड़ी बूटियों से बना पेट सफा आयुर्वेदिक चूर्ण आज ही ले आए। पेट सफा पहली रात से ही असर दिखाता है और इसकी आदत भी नहीं पड़ती। पेट सफा हर रोग दफा। सर। हाँ, मैंने ही कहा था HR से। कंपनी की हालत तो तुम लोगों को पता ही है। अगला ऑर्डर आने में 2-3 महीने लग जाएंगे। सर, उसी के बारे में बात करने आए थे हम। समय चाहे अच्छा हो या बुरा, आपने हमारा हमेशा साथ दिया है। और आज जब आपको हमारी जरूरत सबसे ज्यादा है, हम आपका साथ कैसे छोड़ दें सर? यस सर। हम सबके पास कुछ सेविंग्स है, तो 2-3 महीने
बिना सैलरी के भी काम कर लेंगे हम। कंपनी का फ्यूचर है सर, बस एक बार ये मुश्किल घड़ी निकल जाए। We are with you, sir. कुछ रिश्तों के बिना हम सब अधूरे हैं। GTPL कनेक्शन दिल से। વેલકમ બેક. તો ચર્ચાને આપણે આગળ ધપાવીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પ્રતાપ ચંદ્રન, જે એક વેપારી અગ્રણી છે. આપનું પણ સ્વાગત છે. જે રીતે ઉર્વિશભાઈ આપણે ચર્ચા કરી રહ્યા હતા અને નિલેશભાઈએ કહ્યું કે ઘણી બધી બાબતો હતી જેની પર ધ્યાન દોરવા જેવું હતું, પરંતુ સરકારે દોર્યું જ નથી. આપ શું કહેશો? ઉર્વિશભાઈ જી, આપણે સુજ્ઞ પેનલ દ્વારા જે પ્રમાણે જે અત્યારે એક મેક્રો ઇકોનોમિક પર્સપેક્ટિવથી રજૂઆત થઈ, એમાં ઘણું તથ્ય હશે. એક મેક્રો ઇકોનોમિક મોડર્ન આર્ટ પણ એક ક્રિએટ કરવામાં આવ્યું. આપણે સોનાના નળિયાની વાત કરીને રાજા હરિશ્ચંદ્રની પણ વાત કરી, પરંતુ બજેટ જે છે એ ઝીણવટનો સબ્જેક્ટ છે. ધ ડિવિલ લાઇઝ ઇન ધ ડિટેલ. તો ડિટેલ શું છે અને સ્પેસિફિક માઇક્રો ઇકોનોમિક એસ્પેક્ટ શું છે એ આપણે જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ, વ્યંગશાસ્ત્રથી ઉપર ઉઠીને. એટલે મેક્રો ઇકોનોમિક અને માઇક્રો ઇકોનોમિક ને કનેક્ટ કરવાની વાત છે, છેવાડાના માનવી સુધી ખરીદ શક્તિ પહોંચાડવાની વાત છે. એનો પણ GDP છે, એનો પણ CAGR છે. ત્યાં સુધી આપણે કેવી રીતે પહોંચી શકીશું? એની 25 વર્ષની બ્લુપ્રિન્ટ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસ, લોકશાહીના ઇતિહાસમાં પ્રથમવાર રજૂ થઈ છે. હવે સ્પેસિફિક વાત ઉપર હું ખૂબ જ સંક્ષિપ્તમાં મારા વ્યૂઝ, અમારા ભારતીય જનતા પાર્ટીના વ્યૂઝ આપની સમક્ષ મૂકીશ. કે ભાઈએ વાત કરી પેટ્રોલના ભાવોની વાત. પેટ્રોલના ભાવમાં 3 ફેક્ટર છે. એક આંતરરાષ્ટ્રીય ભાવો છે, એ આંતરરાષ્ટ્રીય એક્સચેન્જ પરિબળ છે, અને ત્રીજું ટેક્સેશન પરિબળ છે. તો આપણા હાથમાં, સરકારના હાથમાં માત્ર ટેક્સેશન પરિબળ છે. તો ટેક્સેશનમાં આપણે 60 થી 65% સ્લેબમાં છીએ. તો આપણે કેમ એને ટેક્સ સ્લેબ કેમ ઓછો નથી કરી શકતા એ સમજવાની જરૂર છે. તો યુપીએ સરકારે 2012માં એક એવું પ્રાવધાન કર્યું હતું કે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTના દાયરામાંથી બહાર રાખવામાં આવી. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને GSTના દાયરામાં લાવવી હોય તો એમણે GST કાઉન્સિલમાં સર્વાનુમતે ઠરાવ કરીને પાસ કરવો પડે. હવે સર્વાનુમતે ઠરાવ કરવાની વાત આવે છે ત્યારે સહકાર નથી મળતો, માત્ર આપણે GSTમાં નથી લાવી શકતા. 60% થી 30%ના સ્લેબમાં પેટ્રોલ પ્રોડક્ટ્સને આપણે નથી લાવી શકતા. એની પાછળનું મોટું કારણ 115મું બંધારણીય અમેન્ડમેન્ટ યુપીએ સરકાર દ્વારા કરવામાં આવેલું તે બાબત છે. બીજી વાત છે કે ખેડૂતોને MSPની વાત છે. તો ખેડૂતોની અત્યારના જે પ્રમાણે જે આર્થિક જે પોઝિશન થઈ છે અને છેલ્લા 2 વર્ષનું જે પરફોર્મન્સ છે, તો બંને વર્ષમાં પેન્ડેમિક યર્સમાં ખેડૂતનું એક્સપોર્ટ નિકાસ સૌથી વધારે ત્રણેય સેક્ટરમાં થયું હોય તો એ કૃષિ ક્ષેત્રમાં થઈ છે. હવે ખેડૂતને ટકાવી રાખવાનો છે. એના માટે શું થયું છે? તો MSPની અતુલભાઈએ વાત કરી, પરંતુ MSPનું સાચું એ અર્થઘટન એ છે કે MSPને તો આપણે કન્ટિન્યુ કરી છે. MSPનું પ્રોવિઝન જે છે, બજેટરી એલોકેશન્સ છે, એ આપણે વધાર્યું, 2,67,000 કરોડ કર્યું છે. બીજી મહત્વની વાત છે કે જે ક્રોપ પેટર્નમાં આપણે એક્સપેન્શન કરવાની વાત કરી છે અને MSPમાં કવર કરવાની વાત કરી છે. માત્ર એ ઘઉં, ચોખા કે અમુક પ્રોડ્યુસની વાત નથી, પરંતુ એને બાજરાને, મિલેટને પણ આપણે ઇન્ક્લુડ કરવાના છીએ. ઓઇલ સીડ્સ, કે આપણે તેલના ભાવો વધી રહ્યા છે, માનનીય પ્રતાપભાઈને ખબર છે. તો એ જે ક્રોપ એક્સપેન્શન માટે જે પ્રોવિઝન કરવાનું છે MSPમાં, એ પણ આ બજેટની અંદર થઈ રહ્યું છે. ત્રીજી વસ્તુ કે MSMEની વાત કરી, તો MSME ક્ષેત્રનું જે ચિત્ર છે, વાસ્તવિક ચિત્ર એ છે કે MSMEને પ્રોત્સાહન આપવા માટે મુદ્રા યોજના જે ચાલે છે એમાં 12 કરોડ લાભાર્થીઓ છે. એ સ્વાભાવિક છે, કોઈ પણ વાસ્તવિક અર્થશાસ્ત્રીને પણ એ સમજણ છે કે પેન્ડેમિક જેવી પરિસ્થિતિમાં MSME કેવી રીતના એ સસ્ટેન કરી શકે. તો MSME માટે 12 કરોડ લોકોને માટે, જે 50 કરોડ લોકોને કવર કરી રહ્યા છે, એમના માટે પ્રોવિઝન વધાર્યું છે. અને ફાઇનલી મિડલ ક્લાસ, તો મિડલ ક્લાસમાં એક સેલરીડ ક્લાસ છે, એક બિઝનેસ ક્લાસ છે, અસંગઠિત ક્ષેત્રોમાં કામ કરતા લોકો છે. તો એ લોકોને માટે સ્થિરતા, એ લોકોને માટે આર્થિક વાતાવરણ ટકી રહે, પોતે ટકી રહે, એ માટેની વ્યવસ્થા થઈ છે. આ જે છે એ ચિત્ર એ પોઝિટિવ આઉટલુક છે. એની સેન્ટિમેન્ટ જે છે એ તો આપણે પરિણામમાં જોઈશું, પરંતુ આજથી જ એના સેન્ટિમેન્ટ જે છે એ રિફ્લેક્ટ થવા લાગ્યા છે.
જી અતુલભાઈ આપની પાસેથી જવાબ લઈશ, પરંતુ એ પહેલા પ્રતાપભાઈ આપને પૂછીશ, વેપારી અગ્રણી છો આપ, આ વખતનું બજેટ વેપારીઓ માટે કેટલું લાભદાયી? એવું છે કે બજેટ વખતે વેપાર અને ઉદ્યોગ અર્થતંત્રની બેકબોન છે, એટલે જે કંઈ કાયદાઓનો અમલ થવાનો હોય કે જે ટેક્સ સ્ટ્રક્ચરની વાત હોય કે એના ટેક્સના વહીવટની ટેક્સ એડમિનિસ્ટ્રેશનની વાત હોય એ અમને ડાયરેક્ટલી સ્પર્શતી હોય છે. એટલે કેટલીક વાર અમારા નાના મોટા એક્સપેક્ટેશન્સ રહેતા હોય છે એની અંદર. હું ટેક્સ રેટની વાત નથી કરતો કે ઇન્કમટેક્સ સ્લેબની પણ વાત નથી કરતો, પણ 15-20 વર્ષથી પ્રદીપભાઈ બેઠા છે, એમને ખબર હશે કે ટીડીએસના જે થ્રેશહોલ્ડ લિમિટો છે એમાં પણ કોઈ વધારો નથી થયો. અને સામાન્ય વેપારીઓને ભાગીદારી પેઢીઓને આ પ્રકારની અપેક્ષાઓ હોય કે આજે 5 લાખ સુધીની આવક પર તમારે ટેક્સ નથી લાગતો, પણ 10,000થી વધારે ઇન્ટરેસ્ટ જો હું કોઈ રિલેટિવને કે ફેમિલી મેમ્બરને કે કોઈને મિત્રને પે કરું છું તો એના પર મારે ટીડીએસ આપવો પડે છે અને એના વહીવટ વધી જાય છે. એટલે ટેક્સ પેયર ફ્રેન્ડલી બજેટ હોવું જોઈએ એવી અમારી અપેક્ષાઓ હોય છે. એવી જ વાત ટીસીએસ અંગે પણ કહી શકાય. કેટલાક કોમોડિટીના અને એવા બધા બિઝનેસ એવા હોય છે કે જેની અંદર નફાનો ગાળો જ 0.5% હોય. હું ખરીદી કરું એના પર તમે કેવી રીતે મારી પાસે પહેલેથી ઇન્કમટેક્સ લઈ શકો? ખરીદેલો માલ હું વેચીશ, મારા ખર્ચા કાઢીશ અને પછી જે નફો વધશે એવું નથી, હું નથી ભરવાનો એવું તમે કેવી રીતે માની લીધું કે ટીસીએસ તમે જે નાખ્યો છે? આવી બધી વસ્તુઓ સામે અમારો ખૂબ વાંધો હોય છે. અને બીજું એક સામાન્ય નાગરિક તરીકે અમારી અપેક્ષાઓ એવી હોય છે કે કંઈક મેડિકલ ક્ષેત્રમાં તમે આમાં જે મેન એક લેમેન તરીકે નોંધ લીધી એ છે કે કોઈ વધારાનું મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની કોઈ વાત આની અંદર ક્યાંય આવતી નથી. એટલે સામાન્ય નાગરિકોએ જો કોર્પોરેટ હોસ્પિટલ્સના પનારે પડવું પડે તો બહુ જ ખરાબ કહેવાય. એટલે આપણી જે પોતાની સરકારી તંત્ર છે એને વધારે સ્ટ્રેન્થન કરવું જોઈએ, એના એલોકેશન્સ વધારવા જોઈએ. સેમ વસ્તુ એજ્યુકેશનને પણ લાગુ પડે છે. એક અર્થશાસ્ત્રીએ હમણાં એમ પણ કહ્યું કે એના તો એલોકેશન ખરેખર 6% હોવું જોઈએ, એ 0.5%થી ઓછું છે એજ્યુકેશનમાં. અને આપણે પણ જાણીએ છીએ કે પ્રાઇવેટાઇઝેશન ઓફ એજ્યુકેશનને લીધે સામાન્ય માણસ બહુ જ હેરાન થાય છે. તો ગ્રાન્ટેડ સ્કૂલો કે સરકારી સ્કૂલો એને તમે એ માળખાને સ્ટ્રેન્થન કરો તો એની અસર ડાયરેક્ટલી વેપારી વર્ગ પર પડતી હોય છે. ભાગીદારી પેઢીના ટેક્સેશન રેટ જોઈએ તો પણ 30%ના છે, કોર્પોરેટ કરતાં પણ ઊંચા છે. એટલે આવી બધી અપેક્ષાઓ એક સામાન્ય નાગરિકને અને સામાન્ય વેપારીને હોય છે. એ કેટલીક નથી ફળીભૂત થઈ એ વાત કરવાની હોય. જનરલી આપણી વાત આ હોય. સારું પણ ઘણું હોય, એવું નથી કે એની અંદર કશું નથી હોતું. જે ગતિશક્તિની વાત કરી છે એ ઘણી સારી છે, એના કારણે બિઝનેસને બહુ જ પ્રોત્સાહન મળશે. પણ હવે એનો અમલ થશે ને સારી રીતે થશે તો એ સ્લોગનમાં ન રહી જાય તો ઘણી બધી સારી વસ્તુઓ હોય છે. પણ અમારે કહેવાનું ક્યારેક અમારી એક્સપેક્ટેશન જે અધૂરી રહી ગઈ હોય એના વિશે જ હોય. એટલે આ કેટલીક બાબતો ઉડીને આંખે વળગે એવી છે એવું મને લાગે છે. ડીઝલની ને વગેરેની વાત કરી, પણ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી પણ અર્થતંત્રનું બેકબોન છે. એટલે ડીઝલના ભાવ સ્ટેબિલાઇઝ રહે, એ લોકોને ફ્યુઅલ એમને વ્યાજબી ભાવે મળે, એ બહુ જ જરૂરી છે. અને ગતિશક્તિને કારણે જો મીઠા ઉદ્યોગ વગેરે જેવાને જો સારું મુવમેન્ટનું એ મળશે તો એનાથી બહુ જ ફાયદો થશે. પણ એ જ્યારે અમલ થશે ત્યારે અત્યારે ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી પણ બહુ બૂમો પાડી રહી છે. નિકાસલક્ષી એકમો છે એના માટે પણ કોઈ વિશેષ વસ્તુઓ દેખાતી નથી. આપણી વેપાર ખાત પણ વધતી જાય છે. તો નિકાસને પણ પ્રોત્સાહન આપવા માટે એમના કન્ટેનરના પ્રોબ્લેમ છે, લોજિસ્ટિકના પ્રોબ્લેમ છે, એ બધા આપણે સોલ્વ કરવાની જરૂર હતી એવું લાગે છે. ચોક્કસ. અતુલભાઈ શું કહેશો? જે રીતે ઉર્વિશભાઈએ કહ્યું કે ઉર્વિશભાઈ જે ડીઝલ પેટ્રોલના રેટની ને જીએસટીની ને બધી ડાઈ વાતો કરી, પણ ખરેખર મારી પાસે ડેટા છે અને ઓથેન્ટિક ડેટા છે કે 10 વર્ષ મનમોહન સરકાર અમારી કોંગ્રેસની સરકાર રહી એની અંદર ક્રૂડના એવરેજ રેટ તમે એનાલિસિસ કરશો 10 વર્ષના તો $100 પ્રતિ બેરલ રહ્યા. એક વખતે $142 પણ આ બધા આમાંથી કબૂલ છે ડોલરે પહોંચી ગયો હતો. જ્યારે આપણા નરેન્દ્ર દામોદરદાસ મોદી જ્યારથી અહીંયા પ્રસ્થાન થયા, વડાપ્રધાન બન્યા, પ્રધાન સેવક બન્યા, કડાડ દઈને ક્રૂડના રેટ ડાઉન થયા. એક સમયે $19 પ્રતિ બેરલ કોરોનાના કોવિડના કપરા ટાઈમમાં થઈ ગયો. એમનું મેં એનાલિસિસ કર્યું ને તો 7 વર્ષના ડેટા પ્રમાણે $50 એવરેજ રેટ આવ્યા. હવે આ ક્રૂડ ને પેટ્રોલ મનમોહનજીએ એ ટાઈમે આપણને આપ્યું ₹47 એવરેજ 10 વર્ષનું. જો એ ડેટાનું તમે એનાલિસિસ કરો ને તો ₹47 એવરેજ પેટ્રોલ આપ્યું અને ₹39 એવરેજ ડીઝલ આપ્યું. હવે એમ કે છે કે કાયદા વિરોધ પક્ષો સપોર્ટ. તમે કાળા કાયદાઓ ખેડૂતોના પાસ કર્યા ત્યારે ક્યાં કોઈને પૂછવા ગયા હતા? એવા કેટલાય કાયદાઓ તમે પાસ કરી નાખ્યા, સંસદમાં જમાલ થાય, રાજ્યસભામાં એ થાય, છતાં પણ તમે ધ્વનિમતથી કાયદાઓ પસાર કરેલા છે. એટલે તમારા માટે એ વાત તમે જે પ્રશ્ન કરો ને બહુ ગંભીર છે. હવે એમએસપી ની વાત પણ એમણે કરી. એમએસપી ખેડૂતોની સાથે જયારે વાત થઈ છેલ્લે ત્યારે એવું કહેવામાં કે તમારી માંગો સ્વીકારવામાં આવશે, આંદોલન બંધ કરી દો. આંદોલન પતી ગયું, બંધ કરી દીધું. એમએસપી કાયદેસર લાવવાની વાત, અને એમાં એવું હતું કે આ એમએસપી જે નક્કી કરો ને એનાથી ઓછા ભાવે
ખરીદી ના થવી જોઈએ. કારણ કે આજે પરિસ્થિતિ કેવી, એમએસપી નક્કી કરી દીધી કે 350 રૂપિયા ડાંગરના ભાવ 1 મણના એમએસપી પ્રમાણે, બરાબર. ખરીદી 6 થી 10% થાય તો બાકીના 80-90% ખેડૂતોને ક્યાં જેવું? નાના નાના ખેડૂતોને બિચારાને 250 રૂપિયા ને 270 રૂપિયા મણ આજે પણ ડાંગર વેચવી પડે છે. એવી જ રીતે મગફળીની વાત, દરેક પાકની વાત છે. એટલે આ બધામાં કહેવાના, હાથીના ચાવવાના જુદા ને બતાવવાના જુદા. બીજી વાત કે ગરીબોની વાત કરીએ કે આપણે આ કોવિડના કપરા કાળમાં એમ કે 80 કરોડ લોકોને સરકાર જ કે, હું નથી કહેતો કે 80 કરોડ લોકોને મફત અનાજ આપ્યું. એનો મતલબ કે 80 કરોડ લોકોને તમે ગરીબો બનાવી દીધા આ 5-7 વર્ષના કુશાસનની અંદર. આ સાબિત થાય છે કે ભારતની ગરીબી, મારા પોતાના આંકડા તો અહીંયા બોલતો જ નથી, કારણ કે જો મારે પોતાની વાત કરવા જાઉં તો બહુ આક્ષેપો પ્રતિ આક્ષેપો થાય, પણ ગંભીરતા એટલી બધી છે કે ફક્ત ને ફક્ત 1% લોકોના જે આવક વધી છે, 60 થી 70% આવક વધી અને 85% આવક ગરીબ લોકોની ઘટી છે. એ સાબિત થયેલું છે. મોટી મોટી સારી સારી એજન્સીઓના આ બધા આંકડા છે. એટલે આ વાત જે ટ્રાન્સપોર્ટેશનની મારા હમણાં એક મિત્રએ પણ વાત કરી કે રોડ બની જાય, રસ્તા બની, એટલે રોડ રસ્તા તો આપણા દેશમાં છે જ. આજે 6 ટ્રેક તમે જો નેશનલ હાઈવે બનાવી દીધા હતા મનમોહન સરકારે, એ પછી એની ઉપર મોદીજી આવે એટલે ટેક્સ, ટોલ ટેક્સ કેટલો બધો. મારી બેટી ફાસ્ટેગ ના લગાવવાનો તો ડબલ ટોલ ટેક્સ લઈ લેવાનો. એ કેવો કાયદો? મારા ખિસ્સામાં રૂપિયા છે છતાં પણ હું કાયદેસરનો જો ટોલ ટેક્સ ભરવા માંગતો હોય, 90 થતા હોય તો 90, તો નહીં, ફાસ્ટેગ હોવી જોઈએ. ફાસ્ટેગ ના હોય તો ડબલ મારે આપવા પડે. એટલે આ રોડ રસ્તા તમે બનાવો, દરેક સરકાર બનાવતી હોય છે, પણ આ તમે જે ટેક્સ નું ભારણ ડીઝલના ડબલ કરી નાખ્યા, ટાયર 15-16 ટાયર આવે ટ્રકમાં બદલવા 1.5-2 લાખના ટાયરો થાય. તો આ બધું ટ્રાન્સપોર્ટેશન ઉદ્યોગ બિચારાની મજબૂરી કેવી, ટ્રક હપ્તાથી લીધી હોય, જો રોટેશન બંધ કરીને 4 દિવસ હડતાલ કરે ને તો એમની ટ્રક પણ જપ્ત થઈ જાય. 80% ટ્રાન્સપોર્ટેશન પબ્લિક પાસે પોતાના ટ્રાન્સપોર્ટેશન હોય, મોટી મોટી કંપનીઓ પાસે 20% હોય. એટલે આ દારૂણ વાસ્તવિકતા આ દેશની છે. જો મોટામાં મોટું સેક્ટર, સરકારી સેક્ટર કહીએ આપણે તો ટેલિકોમ સેક્ટર, BSNL હતું, અને રેલવે. સૌથી વધારે નોકરીઓ ગવર્મેન્ટની રેલવેમાં. તો અત્યારે રેલવેની જે બોર્ડની ભરતીની જે પરીક્ષા હતી એના ધાંધિયા જુઓ તમે, કેટલા લોકોને કરોડો, લાખો ને કરોડ લોકોને આંદોલનો કરવા પડ્યા. ટ્રેનો આ યુવાનોને બહાર આવીને એમની ધીરજ ખૂટી ગઈ. ગાંધી ચિંધ્યા માર્ગે આ બધું ના કરવું જોઈએ. હું એને અનુમોદન નથી આપતો, કરવું જોઈએ, પણ આવું કરવું પડ્યું. લાખો લોકો આજે રોડ ઉપર યુવાનો આવી ગયા. એટલે 7 વર્ષની અંદર જે સપના બતાવ્યા હતા 100 સ્માર્ટ સિટી, 2 કરોડ રોજગારી આપીશ વર્ષે, તો આજે હવે પાછા ક્યાં આવી ગયા ખબર? કે 60 લાખ લોકોને રોજગારી આપીશ. હવે 7 વર્ષમાં 7 દુ 14 કરોડ લોકોને રોજગારી આપવી જોઈતી હતી, એ રોજગારી આપવામાં નિષ્ફળ. એની બદલે 20 કરોડ લોકોની રોજગારી આજે છીનવાઈ ગઈ છે. એટલે વધારે આપણે ચર્ચા ના કરવી જોઈએ, કારણ કે દેશ આખો જોઈ રહ્યો છે, ખેડૂતો પણ જોઈ રહ્યા છે, શિક્ષિત બેરોજગાર યુવાનો બી જોઈ રહ્યા છે. અને શિક્ષણની વાત કરી કે ટેકનોલોજીનો ઉપયોગ કરીશું, ઇન્ટરનેટ ઉપર, ટેલિફોન ઉપર, મોબાઈલ ઉપર. અલા ભાઈ, આ નવા નવા લોકોને લાભ કરાવવાના ફાયદા. ચાઇનાના અહીંયા વધુમાં વધુ 80% મોબાઈલનું માર્કેટ ચાઇનાએ ને ટીવી ડિસ્પ્લેનું ને ડિજિટલ પેનલોનું 80% માર્કેટ ચાઇનાએ હાઈજેક કરેલું. તમે એક્સપોર્ટ, તમે નિકાસ કરવાની, વધારવાની વાત કરો ને પેલા આયાત વધે છે આ દેશમાં. એટલે આ ઇનબેલેન્સિંગ તોડવા માટે આમાં કોઈ પ્રાવધાન નથી. જી ચોક્કસ. પ્રદીપભાઈ, આગળ આપને પૂછીશ કે જે રીતે આપે અગાઉ જણાવ્યું કે ઘણા બધા ફાયદા પણ છે આ બજેટના, નુકસાન પણ છે, પરંતુ જે રીતે કરવેરામાં રાહતની એક મધ્યમ વર્ગ, નોકરિયાત વર્ગ રાહ જોઈ રહ્યો હતો તે તો નથી થયું, પરંતુ અન્ય કેટલા બીજા ફાયદા છે એની પર આપ પ્રકાશ પાડશો કે જેથી કરીને દર્શક મિત્રોને ખબર પડે કે કઈ એવી બાબતો છે કે જેનાથી તેમનો ફાયદો થઈ શકે એમ છે. પરિવારમાં જેમ આપણે હંમેશા વિચાર કરતા હોઈએ છીએ, વખતે ફાયદો જ ફાયદો આપણને મળ્યા જ કરે એવી અપેક્ષા આપણને ક્યારેય નથી હોતી. બિલકુલ પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે વિચાર કરતા હોઈએ છીએ. જરૂર ચર્ચા ખૂબ સારી થઈ રહી છે, પરંતુ આજે દેશ પણ આપણો એક પરિવાર છે. આ કોવિડની મહામારીમાં દેશ આખો પડી ભાંગવાની તૈયારી ઉપર હતો. દેશ નહીં, વિશ્વમાં આ સ્થિતિ હતી. વિશ્વના અનેક દેશોમાં પણ આપણા દેશ કરતાં પણ બહુ જ ખરાબ પરિસ્થિતિ પ્રવર્તે છે. કેનેડામાં ગઈકાલે આપણે જોયું કે વેક્સિન માટે ટ્રક ડ્રાઈવરોને કહેવામાં આવ્યું તો એ લોકોએ પીએમના મકાન ઉપર હુમલો કર્યો. હું એ બધી બાબતોમાં નથી પડતો, પરંતુ 2 વર્ષમાં જે પરિસ્થિતિ દેશમાં થઈ એને પરિણામે આ વર્ષે આવશ્યકતા હતી કે આ જે કંઈ વેપાર ઉદ્યોગ છે એ સ્ટેબલ થાય. ભલે એને કોઈ લાભ આપવામાં ના આવે, પરંતુ એ ઊભા થાય.
અને આપણે જ્યારે ગુજરાતમાં વસીએ છીએ ત્યારે ગુજરાતનો ભૂકંપ પણ આપણે જોયેલો છે. એ વખતે આપણે કચ્છમાં ભૂકંપ આવ્યા પછી બાકીના રાજ્યની જેમ કે બાકીના દેશની જેમ જીડીપીનો ત્યાં પણ ગ્રોથ થાય એવી અપેક્ષા રાખીએ. એ મને લાગે છે થોડુંક વધારે પડતું છે. એ વખતે એને સ્ટેબલ કરવો, એ ઊભો થાય, પોતાના પગ ઉપર ઊભો થાય અને પોતાનો જે વ્યવસાય હતો એ કરવામાં જાય. અને આ કરવા માટે પણ વર્ષ 2 વર્ષનો સમય લાગતો હોય છે. એમ છતાં હમણાં એસોચેમના મિત્રએ બહુ સારી વાત કરી કે ઇન્ડસ્ટ્રીઝને વેગ આપવા માટે શું એના પગલાં જે લીધા છે એમાં બીજા 1-2 પગલાં જે છે એ ગ્રીન બોન્ડની સરકારે આજે વાત કરી છે. પર્યાવરણના સંદર્ભમાં જે ભવિષ્યમાં જે ભયસ્થાન આપણને દેખાઈ રહ્યું છે એ ભયસ્થાનના સંદર્ભમાં અત્યારથી જો પગલાં લઈશું. થોડાક વર્ષો પહેલાં મને યાદ છે, ચંદન પ્રતાપભાઈ પણ મારી વાત સાથે સંમત થશે કે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં REC બોન્ડ, નેશનલ હાઈવે ઓથોરિટીના બોન્ડ એ સરકારે બહાર પાડ્યા, લોકો પાસેથી પૈસા લીધા અને આજે એ દેશભરમાં એનું જે કંઈ નેટવર્ક ઊભું થયું છે એને કારણે રોજગારી, વેપાર, આવું જ મને લાગે છે કે આ ગ્રીન બોન્ડના માધ્યમથી એ જે કંઈ પૈસા આવશે એ ગ્રીન કન્સેપ્ટના સંદર્ભમાં એ ઇન્ડસ્ટ્રીઝ હશે, બાકીની વાતો હશે એના રિસર્ચ માટે હશે, એ એમાં વપરાશે. તો આવનારી પેઢી એ કદાચ એમાંથી સુરક્ષિત થશે. બીજી વાત જે બહુ મહત્વની કરી એ ડિજિટલ કરન્સી એ RBI બહાર પાડશે. અનેક કામો આપણે ત્યાં પ્રતિબંધિત હોવા છતાં થઈ રહ્યા હોય છે. તો સરકારે આ ડિજિટલ કરન્સીના સંદર્ભમાં અત્યારે વિશ્વ આખું એની તરફ ભાગી રહ્યું છે ત્યારે આ દેશમાં પણ અનેક લોકો આ કામમાં જોડાયેલા હતા. તો સરકારે વિચાર કર્યો કે નવી આવક ક્યાંથી ઊભી થઈ શકે, શું થઈ શકે. તો આ ડિજિટલ કરન્સીનો કન્સેપ્ટમાં એને ટેક્સના નેટમાં લાવીને એમાં RBI દ્વારા જ એને લોકોની સુધી પહોંચાડવાની વાત કરવામાં આવી. એ મને લાગે છે કે બહુ સારી બાબત છે. એને કારણે લોકો ખોટું કરતા અટકશે. જ્યારે કોઈક વસ્તુને નેટમાં લાવવામાં આવે તો એ સ્વાભાવિક પ્રક્રિયા થઈ જતી હોય છે. અને છેલ્લી જે વાત બહુ મહત્વની કરી કે આવનારા દિવસો હમણાં ચર્ચામાં પણ આવી, ડિજિટલ યુગ છે, આપણે બદલાવવું જ પડશે. આપણે ગમે તેવી વાતો કરીએ બરાબર છે, વાતને ઠેકાણે છે. આ દેશની આપણે ઘણી બધી ભૂતકાળની પણ ચર્ચાઓ કરી, પરંતુ આગળ વધવું હશે તો સમયની સાથે રહેવું પડશે. એમ દેશમાં 1.5 લાખ પોસ્ટ ઓફિસોને કોર બેન્કિંગની સાથે જોડવાની વાત. પોસ્ટ ઓફિસોનું બહુ મોટું નેટવર્ક આ દેશભરની અંદર છે. આજે તમે નવું ઊભું કરવા જાઓ તો એ અબજો રૂપિયાની અંદર ખર્ચાઈ જતા હોય છે, પરંતુ જે એસ્ટાબ્લિશ સ્ટ્રક્ચર તમારી પાસે છે એ સ્ટ્રક્ચરનો ઉપયોગ જો તમે આની અંદર કરશો તો એની સીધી અસર એ વેપાર ઉદ્યોગને થવાની જ છે. પોસ્ટ ઓફિસ કોર બેન્કિંગ સાથે જોડાય તો પૈસાની લેવડ દેવડ, પૈસાની મૂવમેન્ટ, સરળતા, એને કારણે વેપાર ઉદ્યોગને સરળતા, આ સ્વાભાવિક થવાનું છે. તો મને લાગે છે કે આ વર્ષ એ સ્થિરતા માટેનું વર્ષ છે. બધા પોતપોતાની મૂળ સ્થિતિમાં પાછા આવે અને એમાં સરકાર આ પ્રકારના પગલાંથી એને સહયોગ કરે તો આવનારા દિવસોમાં મને લાગે છે કે સારું પરિણામ આપણે જોઈ શકીશું. જી ચોક્કસ. ચિંતનભાઈ, આપને પૂછીશ કે જે રીતે ચર્ચા કરી અને પ્રદીપભાઈએ સમગ્ર ખૂબ સારી માહિતી આપી, દર્શક મિત્રોને પણ એનાથી જે ક્યાંક ઓછું જ્ઞાન હતું એ મળ્યું છે કે આ વસ્તુ છે જે આપણને લાભ કરી શકે એમ છે. આપ શું કહેશો કે આપે અગાઉ તો કહ્યું કે સરકારે આ બધું કર્યું છે યોગ્ય છે, પરંતુ લાગે છે શું કે આમાં કંઈક બાકી રહી ગયું છે ખરા? એમને બહુ સાચી વાત કરી કે એક્સ્ટ્રાઓર્ડિનરી સિચ્યુએશન ઓલવેઝ કોલ ફોર એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટેપ્સ. તો જે ચશ્માથી આપણે આટલા વર્ષોથી જે ચાલતું આવ્યું હતું એ જ રીતે આગળ નહીં ચાલી શકે. એટલે હવે આપણે એવું જોવું પડશે કે નેક્સ્ટ જનરેશન માટે કે નેક્સ્ટ આપણી બિઝનેસ માટે એટ ધ એન્ડ ઓફ ધ ડે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ અને એન્ટરપ્રાઇઝ આ ચાર જ મળીને પૈસા કે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરીને આપવાનું છે. તો એના માટે અને જે રીતે કીધું કે MSME હવે 2 લાખ કરોડની ક્રેડિટ એક્સટેન્ડ કરી છે. આ પેન્ડેમિકમાં સૌથી વધારે જે લોકોને તકલીફ પડી હતી એ બધા નાના ઉદ્યોગ હતા. તો એમને 2 લાખ કરોડની આપણે સ્કીમ એક્સટેન્ડ કરી આપી છે. બીજું કે ડિજિટલાઇઝેશન. હવે તમે જોશો કે એવરીથિંગ કસ્ટમથી માંડીને બધી જ વસ્તુ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ગવર્મેન્ટ લઈને આવે છે. હવે આ ડિજિટલાઇઝેશન માટે જેટલું મેનપાવર રિક્વાયરમેન્ટ હશે, આજે જેટલા લોકો એન્જિનિયરિંગ કરી રહ્યા છે, ચાહે રૂરલ ઇન્ડિયામાં હોય કે અર્બન ઇન્ડિયામાં હોય, તો આજે આપણે IT અને સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુએસમાં ધંધો મળશે કે કેનેડામાં ધંધો મળશે કે યુરોપમાં ધંધો મળશે એના પર ડિપેન્ડન્ટ હતા. એની બદલે જો આટલું ડિજિટલાઇઝેશન આવી ગયું તો એ ખૂબ મોટું પુલ ઊભું થશે, જેના માટે આપણે અત્યારે આપણા યુથને રેડી કરી રહ્યા છીએ. પણ હવે તો 2 આમાં તબક્કા હોય કે તમારે કોઈને ફિશ આપી દેવી છે કે એને ફિશિંગ શીખવાડવું છે.
તો હવે જૂના જમાનામાં એવું ચાલતું કે ભાઈ સીધા પૈસા આવી જાય, સીધી ફિશ મળી જાય તો મજા આવે કે ભાઈ મને શું મળ્યું, મને આજે શું મળ્યું, મને એટલે આપણે આપણું ફ્યુચર જોવું હોય, નેક્સ્ટ જનરેશનનું ફ્યુચર જોવું હોય તો આપણે ધૈર્ય રાખવું પડશે. આપણે નવા તરીકાઓ આવશે પણ હવે એ દર વખતે એને જૂના તરીકાઓથી કમ્પેર કરી ને એને ડાઉનગ્રેડ કરી. ભાઈ અમે તો એક જ પેન્ડેમિક આવ્યા પછી સૌથી વધારે જો જરૂરિયાત હોય તો પોઝિટિવ થોટ્સની છે અને પોઝિટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની છે, જે બંને વસ્તુ અમારા હિસાબે આ બજેટમાં કવર થઈ છે. સો ફોર અસ એઝ અ ઇન્ડસ્ટ્રી અમે આને ખૂબ સારી રીતે આવકારીએ છીએ. જી નિલેશભાઈ, ટૂંકમાં જવાબ આપશો કે જે રીતે કહ્યું કે હવે પરિવર્તન લાવવું પડશે, હવે આગળની પેઢીને જો આપણે સુરક્ષિત કરવી હશે તો એમને માછલી સીધી આપી નહીં દેવાય, એમને શીખવાડવું પડશે કે લેવું કેવી રીતે. સારી વાત છે. અને બીજી મહત્વની બાબત પણ એવી છે કે એ બાબતમાં સુરક્ષામાં પણ આ વખતે સરકારે ચિંતા કરી છે અને ટોટલ બજેટના 25% હિસ્સો નવા રિસર્ચ અને સુરક્ષામાં વાપરવાના છે. એ બી સરાહનીય કામ છે. સત્યના આગ્રહી અને સત્યનો પર્યાય ગાંધીજી કહેવાય છે, પણ જે ચલની નોટ પર ગાંધીજીનો ફોટો છપાય છે એનાથી અસત્ય અનેક કામો થાય છે. એ રીતના આપણા દેશના પ્રધાનમંત્રી પ્રમાણિક છે, પણ પ્રધાનમંત્રીના નામ પર જે પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બની રહી છે એમાં આ વખતે સરકારે 48,000 કરોડ રૂપિયાનું પ્રાવધાન કર્યું છે. પણ એ જ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પ્રમાણિક પ્રધાનમંત્રીના નામ પર કરોડોના ભ્રષ્ટાચાર થાય છે અને 5-5 વર્ષ થયા હોવા છતાં પણ ગરીબોને મકાન નથી મળતા. તેનું પણ સરકારે ધ્યાન રાખવું પડશે. બીજી મહત્વની બાબત છે કે આપણા પ્રધાનમંત્રી બહુ વિચારશીલ છે. જે કામ નગરપાલિકા, ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકાએ ઘરે ઘરે પીવાનું પાણી આપવાનું કરવું જોઈએ એની ચિંતા પ્રધાનમંત્રી કરી રહ્યા છે. અને આ વખતે બજેટનો મોટો હિસ્સો ઘરે ઘરે પાણી આપવામાં કરી રહ્યા છે. એ પણ સરાહનીય છે. પણ એની સાથે લોકોને સ્વચ્છ અને શુદ્ધ નિર્મળ જળ મળે તેવી પણ આ સરકાર વ્યવસ્થા કરશે તો આ બજેટનો ખરેખર લોકોને ફાયદો થશે તેવું મારું માનવું છે. અને આપણું જે મંતવ્યનું આજે ટાઇટલ છે બજેટ પાસ કે ફેલ, તો એના માટે માત્ર મારે એવું કહેવું છે કે કોરોના કાળમાં દેશના વિદ્યાર્થીઓને જેમ પ્રમોશન આપવામાં આવ્યું હતું એમ જ આ નિર્મલા સીતારામનજીનું બજેટ એ પ્રમોશનને યોગ્ય છે. જી ચોક્કસ. પ્રતાપભાઈ, આપ શું કહેશો? ટૂંકમાં જવાબ આપશો. વેપારી અગ્રણી છો, દેશનું બજેટ તો આવી ચૂક્યું, પરંતુ રાજ્યના બજેટને લઈને શું આશા? રાજ્યના બજેટમાં પણ મેઇન વાત તો એ જ હોય છે કે વેપારી કે જે નાનો ઉદ્યોગકાર છે એ તમારું એક ઓનરરી પ્લેટફોર્મ છે જેના થ્રુ તમે ટેક્સીસ ઉઘરાવો છો અને એના એ કંઈ ખાતા પીતા વધે તો એમાંથી તમે ઇન્કમ ટેક્સ લો છો જ. એટલે એને તમારે વધારે સ્ટ્રેન્થન કરવું જોઈએ, એના પર વધારે વિશ્વાસ મૂકવો જોઈએ. તમારા કાયદા અને એનું એડમિનિસ્ટ્રેશન એ પ્રકારનું હોવું જોઈએ કે જે ટેક્સ પેયર ફ્રેન્ડલી હોય. એના વગર તમે, કારણ કે આ જે છે એમએસએમઈ સેક્ટર કહીએ તો 55% તો જીડીપીમાં એનો ફાળો છે. તમે એમ્પ્લોયમેન્ટ, આફ્ટર ઓલ આપણે અર્થતંત્રની વાત કરીએ તો શેના અનુસંધાનમાં કરીએ? જીડીપીના અનુસંધાનમાં કરીએ, એમ્પ્લોયમેન્ટ જનરેશનના અનુસંધાનમાં કરીએ. તો આ વર્ગ છે કે જે પોતે સેલ્ફ એમ્પ્લોયડ તો છે પણ એ પોતાના ફેમિલી મેમ્બરને પણ રોજગારી આપે છે અને બીજા ઘણા બધાને રોજગારી આપે છે. તમારે પ્રોમિસીસ જ ના કરવા પડે જો તમે વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન સારી રીતે આપી શકો, નાના અને મધ્યમ કક્ષાના વેપાર અને ઉદ્યોગને, તો એ તો એમ્પ્લોયમેન્ટ જનરેશન ઓટોમેટિકલી કરતું હોય છે. તો એનું તમારે ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ. નહીં તો અત્યારે તો કેવું થઈ રહ્યું છે, હું સારા વેપારી વર્ગને ઓળખું છું કે જેની એક જનરેશન, અમારી જનરેશન પૂરી થઈને એમના છોકરાઓ વોલમાર્ટમાં નોકરી કરે છે. એ પરિસ્થિતિ ઇન્ડિયામાં ન થવી જોઈએ. આપણું બુદ્ધિધન પણ ત્યાં તણાઈ જાય છે. જો આપણે વેપાર ઉદ્યોગ માટે અનુકૂળ વાતાવરણ અહીંયા નહીં ઊભું કરીએ, આપણે મોટી ઇન્ડસ્ટ્રીની વાત નથી કરતા, એ લોકો પોતાનું કરી લેશે ને એમનો પણ રોલ છે, જરૂરી છે, સરકાર એમને પણ પ્રોત્સાહન આપે એ પણ જરૂરી છે. પણ જે કોર સેક્ટર છે, જે મધ્યમ કક્ષાનો વેપાર અને ઉદ્યોગ છે, એને તમે પ્રોત્સાહન નહીં આપો તો તમારું બુદ્ધિધન પણ તણાઈ જવાનું છે ત્યાં અને તમારી જીડીપી પર પણ અસર પડશે. આ એમ્પ્લોયમેન્ટ જનરેશનનું એક ઓટો મોડમાં મુકાયેલું માધ્યમ છે, એને તમારે વેડફવું નહીં જોઈએ, એનું પ્રોટેક્શન કરવાની ખૂબ જરૂર છે. જી, આપ તમામ મહેમાનો અમારી સાથે ચર્ચામાં સહભાગી થયા તે બદલ આભાર.
જે રીતે બજેટ રજૂ કરી દેવામાં આવ્યું છે, ક્યાંક ને ક્યાંક વેપારી વર્ગનું કહેવું છે કે હજુ જો થોડું અમારા વિશે વિચાર્યું હોત તો સારું રહેતું, પરંતુ જે પણ બજેટ આવ્યું છે એના ઘણા ફાયદા પણ છે, ક્યાંક થોડી નિરાશા છે, પરંતુ જો દેશનો વિકાસ કરવો હશે તો એની માટે તમામ લોકોએ સહભાગી તો થવાનું જ રહેશે। અત્યારે મંતવ્યમાં આટલું જ। આપ જોતા રહો ને, લોગ ઇન કરો www.mantavynews.com પર। નમસ્કાર।